સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? આઈ નો તમે બધા મજામાં જ હશો. તો હું આજે જાઉં છું બીચ ઉપર, વાર તો બીચ. અને આજે એકચ્યુઅલીમાં અમે બધા ફ્રી હતા, અમે બધી ગર્લ્સ જઈએ છીએ. એટલે આજે વ્લોગમાં વિવેક નહીં હોય એટલે એમ ન કહેતા કે હમણાં વિવેક આવશે. બસ જો હવે જવાની તૈયારી કરી રહી છું. અને બસ જો મારો ઠેલો પેક થઈ ગયો છે અને હમણાં ફોન આવે એટલે બસ હવે નીકળવાનું. હવે થોડીક વાર છે એટલે હું 12 વાગે આવી. હમણાંથી તો અમારે છે ને અહીંયા બહુ જ તડકા પડે છે. સિરિયસલી ઇન્ડિયામાં કેમ ગરમી થાય એવી જ અમને અહીંયા ગરમી થાય છે. અને કહેવાય ને કે આમ રાતે થોડોક ઠંડો પવન આવે, બાકી પંખા વગર છે ને આમ રહી જ નથી શકાતું. એટલી અહીંયા ગરમી અત્યારે હાલમાં પડી રહી છે. કારણ કે હું આવીને સ્ટાર્ટિંગમાં બહુ જ તે ઠંડી હતી અને પછી ડાયરેક્ટ હમણાં એક વીકથી એટલી ગરમી પડવા માંડી કે હવે ઠંડીમાં રહ્યા ને તો ગરમીમાં છે ને સાવ રહેવાતું જ નથી. ખબર નહીં હવે ઇન્ડિયામાં તો છે ને અમારે વિન્ટરમાં જવું પડશે, સમરમાં આવ્યા ને તો અમે તો રહી જ નથી. ફ્રેન્ડ્સ, તમે ઘણા લોકોએ મારી પાસે રેસીપી માંગી છે પણ અમારે હમણાં કહેવાય ને કે ટાઈમ જ નથી મળતો એટલે અમે નથી આપી શકતા. આજે પણ ઘણા દિવસે અમારો વ્લોગ આવશે, અમે ઘણા દિવસે ઉતાર્યો કારણ કે હમણાંથી છે ને લાઈફનું શિડ્યુલ બહુ જ બિઝી હાલે છે. અને વિવેક પણ કહેવાય કે બહુ જ બિઝી છે, સવારે વયા જાય તો સાંજે આવે. એટલે અમારે રેસીપી એકની તો કોમેન્ટ આવી હતી એક બેન કે હવે તમે લસણ તો બતાવો કેવડું થઈ ગયું. વિવેક લસણ બહુ કરતા હોય વિડીયોમાં એટલે તો જો ચાલો બતાવું તમને. આ અમારું લસણ થઈ ગયું છે અને આમાં જો તુલસી પણ કહેવાય ને મસ્ત આવવા માંડ્યા છે. ઘણા એ પણ પૂછે છે કે આ તુલસી તમે ત્યાં એકચ્યુઅલીમાં મારા મમ્મીએ છે ને મને માંજર દીધા હતા એટલે હું અહીંયા આવી ને પછી એક વીક પછી મેં નાખી દીધા એમાં માટીમાં અને એકદમ આમ કહેવાય ને કે મસ્ત આવે છે અને ઉગે છે. અહીંયા તડકો અત્યારે સનલાઇટ પણ છે અને અમે પાણી પણ આપીએ છીએ ને એને માટી પણ બહુ જ મસ્ત છે એટલે આમ કહેવાય ને કે તરત ઉગવા માંડ્યા, બહુ મસ્ત. અને અહીંના ઘર પણ જોવા હોય છે. જો તમારે અહીંયા અમારું હોમ ટૂર જોવું હોય તો તમારે આ વખતે તો છે ને કોમેન્ટ કરવી જ પડશે. ઘણા કોમેન્ટ નથી કરતા તોય અમે અમુક વસ્તુ તમને બતાવી દઈએ છીએ, પણ તમારે હોમ ટૂરની કોમેન્ટ કરવી જ પડશે તો જ અમે અમારું હોમ ટૂર આપશું. કારણ કે અહીંના ઘર કેવા હોય છે, અહીંની સિસ્ટમ અલગ હોય છે, બધું એક ડિટેલમાં છે ને હું તમને વ્લોગ બનાવીશ અને તમને બધું જ બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ટાઈમ થઈ ગયો છે તો હવે હું નીકળી પડું છું બીચ પર જવા માટે. તમને જો વિડીયો બનાવવાના ચક્કરમાં આમ ખોલવું પડે. એક હાથમાં સામાન, એક હાથમાં વિડીયો. ભાઈ क्या जिंदगी हो गई है यहाँ पे आके. ચલો હું મારી સાયકલ, આજ તો મારી નહીં વિવેકની સાયકલ લઈને જવાની છું. તો ચલો હવે સાયકલમાં સેટઅપ કરી દઈએ કારણ કે મારે લોકેશન જોતા જવાનું છે અને ખાલી હું બીચ જ બતાવીશ તમને, બાકી હું આગળનું કાંઈ નહીં બતાવી શકું એના માટે સોરી. મારો સેટઅપ થઈ ગયો છે રેડી. તો હવે નીકળી પડીએ અમે બીચ ઉપર. અમે નહીં મતલબ હું, અને ત્યાં હવે બધા અમે મળશું અને ત્યાં હું તમને બતાવું કે અમારો વારતો બીચ કેવો છે. તો ચાલો હવે મળીએ આગળ, કારણ કે હવે હું નહીં ઉતારી શકું કારણ કે મારે ફોનમાં છે ને લોકેશન ચાલુ કરવાનું હોય છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું પહોંચી ગઈ છું વારતો બીચ ઉપર, તમે જોઈ શકો છો. તો અહીંયા સમર ટાઈમમાં છે ને બહુ જ ભીડ હોય છે અને અહીંયા ઘણી બધી ભીડ છે. તમે અહીંયા જોવો, તમને બતાવું. તો બસ હવે અમે એન્જોય કરીએ. અમારા બધા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. તો આજના બ્લોગમાં આટલું જ તે. થેન્ક યુ સો મચ મારો આખો બ્લોગ જોવા માટે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. જય સ્વામિનારાયણ. બાય બાય.